નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। હવે સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી અન્ય લોકો સુધી આ એક માહિતી પહોંચી શકે। હવે મિત્રો, વાત છે અલ નીનોની। કેમ કે અલ નીનો વિશે ઘણા બધા ટાઈમથી ઘણા બધા અલગ અલગ વેધર ફોરકાસ્ટ એનાલિસિસ્ટ અને ઘણી બધી એજન્સીઓ, જેમાં સરકારી એજન્સીઓનો પણ સમાવેશ થાય છે, ઘણા બધા જાણકારોનું એવું કહેવાનું હતું કે આ વર્ષે અલ નીનોની અસર થશે અને અલ નીનોની અસરને હિસાબે ચોમાસું નબળું થઈ શકે અને ઘણા એના જે અસરો થતી હોય તે બધી અસરો આ વર્ષે જોવા મળશે। પણ ખાસ કરીને આપણી ચેનલ ઉપર વેધર ટીવીની અંદર હું આપને લગભગ છેલ્લા 4 મહિનાથી કહેતો આવું છું કે આ વર્ષે અલ નીનોની કોઈ અસર અને ગુજરાતની અંદર તો થવાની જ નથી, અને કદાચ અલ નીનોની અસર થશે તો પણ પૂર્વ ભારતની અંદર અલ નીનોની અસર કદાચ જોવા મળશે। આવું મેં આપને ઘણા બધા વિડીયોની અંદર કીધું છે। લગભગ 3 થી 4 વિડીયોની અંદર મેં આની માહિતી આપી હતી કે અલ નીનોની અસર વિશે। કેમ કે આ માહિતી આપવાની જરૂર પણ મારે એટલા માટે પડી હતી કેમ કે જેટલા બધા હવામાનના જાણકારો છે એ તમામ લોકો આ એક મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા હતા કે આ વર્ષે અલ નીનોની અસર આવશે, જેની અંદર ઓસ્ટ્રેલિયન વેધર ફોરકાસ્ટ એજન્સી અને અમેરિકન વેધર ફોરકાસ્ટ એજન્સીએ પણ આ જાહેરાત કરી દીધી હતી કે ઇન્ડિયાની અંદર આ વર્ષે અલ નીનોની અસર થશે। પણ જેની અંદર માત્ર ને માત્ર આપણી એક જ ચેનલ એવી હતી કે જેની અંદર મેં આપને કીધું હતું કે અલ નીનોની અસર કોઈ પણ પ્રકારે ગુજરાતને થતી નથી। અને ખાસ કરીને આજે એક એવા સમાચાર આવી ગયા છે ભારતીય હવામાન વિભાગ તરફથી। આજે ગઈકાલે 29 માર્ચના રોજ ભારતીય વેધર જે એનાલિસિસ્ટ છે, જે એજન્સી છે કે જે આપણે ભારતીય હવામાન વિભાગ આપણે જેને કહીએ છીએ, તે ભારતીય હવામાન વિભાગે આજે એક જાહેરાત કરી દીધી છે કે અલ નીનોની અસર થવાની નથી અને આવતું ચોમાસું બહુ સારું થવાનું છે। તો આજે 29 માર્ચે આજે જે જાહેરાત કરી છે એ જાહેરાત છેલ્લા 4 મહિનાથી આપણે કરતા આવીએ છીએ કે અલ નીનોની કોઈ અસર નથી થવાની અને ગુજરાતની અંદર ચોમાસું ખૂબ સારી એવી રીતે થવાનું છે, જેની અંદર ભરપૂર વરસાદ થવાનો છે। અને ખાસ કરીને વરસાદના તો આપણે તારીખ વાઇઝ કાર્યક્રમ પણ આપણી ચેનલ પર અપલોડ કરી દીધા છે કે કઈ તારીખે કેટલા ઇંચ વરસાદ થવાનો છે, જેની સંપૂર્ણ માહિતી આપી દીધી છે। તો અહીંયા ફક્ત હું આપને એ જ જણાવવા માંગતો હતો કે ખરેખર જે આપણા જે કાર્યક્રમો આવે છે તેના પર ફોકસ કરજો, આપણા કાર્યક્રમોને વધુમાં વધુ શેર કરજો, કેમ કે આપણી માહિતી હંમેશા સચોટ હોય છે। જે આજે હવામાન વિભાગ આજે જે આપને માહિતી આપે છે એ માહિતી અમે આપને 4 મહિના પહેલા આપી ચૂક્યા છે, એટલે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હવે પછી ઘણી બધી એજન્સીઓ જે અલ નીનોની જાહેરાત કરતી એ પણ ટૂંક સમયની અંદર આપણા પગલે આવી જશે અને આપણે જે કહેતા હતા કે અલ નીનોની અસર નથી થવાની એ જ શબ્દ બોલવા માંડશે। એટલે આવતું ચોમાસા ઉપર અલ નીનોની કોઈ અસર નથી, બસ ખાસ એ જ આપને મેસેજ આપવાનો હતો। અને વિશેષ કોઈ આપને માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો। રજા આપશો, ધન્યવાદ।